ધોરણ 10માં ભણતા તમામ વિદ્યાર્થીઓનું આ મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, ધોરણ 10માં 1 થી 5 પ્રકરણ એવા છે કે જેમાં તત્વોનો ઉપયોગ કરેલો છે આ પ્રકરણમાં, જેથી કરીને તમને તત્વની સંજ્ઞા, તત્વનું જ્ઞાન અને પરમાણુ ક્રમાંક આવડવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થીઓ, ધોરણ 10 માટે 1 થી 30 સુધીના તત્વો આવડવા એ ખૂબ જ જરૂરી છે. તો જોઈએ, પ્રથમ તત્વ છે હાઇડ્રોજન. ઓકે, તેની સંજ્ઞા થશે H. પરમાણુ ક્રમાંક 2. તત્વનું નામ થશે હિલિયમ, તેની સંજ્ઞા થશે He. એવી જ રીતે લિથિયમ Li, બેરિલિયમ Be, બોરોન B, કાર્બન C, નાઇટ્રોજન N, ઓક્સિજન O, ફ્લોરિન F, નિયોન Ne. વિદ્યાર્થીઓ, આ તત્વો તમે તમારી નોટબુકમાં 10 વખત લખશો તો તમને આ તત્વો યાદ રહી જશે. આ તત્વો તમારે દર અઠવાડિયે એક વખત નોટબુકમાં જાતે લખી પ્રેક્ટિસ કરશો તો આ તત્વો તમે સરળતાથી યાદ કરી શકશો. પ્રકરણ 1 થી 5માં NCERT નવા કોર્સ મુજબ પ્રથમ 5 પ્રકરણો, જે કેમિસ્ટ્રી, જેને ગુજરાતીમાં કહેવાય છે રસાયણ વિજ્ઞાન, તેનો ઉપયોગ કરીને લેવામાં આવેલા છે. માટે આ તત્વો આવડવા એ ખૂબ જ અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં 1 થી 30 સુધીના તત્વો તમને આવડવા એ ખૂબ જ જરૂરી છે. ઓકે, તો ફરીથી એકવાર જોઈ લઈએ. હાઇડ્રોજન માટે થશે તત્વની સંજ્ઞા H, હિલિયમ માટે He, લિથિયમ માટે Li, બેરિલિયમ માટે Be, બોરોન માટે B, કાર્બન માટે C, નાઇટ્રોજન માટે N, ઓક્સિજન માટે O, ફ્લોરિન માટે F, નિયોન માટે Ne. વિદ્યાર્થીઓ, આ તત્વો તમને પરમાણુ ક્રમાંક પૂછે, તત્વની સંજ્ઞા પૂછે, તત્વનું નામ પૂછે તો પણ આવડવું જોઈએ. ઓકે, તમને પૂછે કે પરમાણુ ક્રમાંક 8, તો કઈ તત્વ આવ્યું છે? તો આપણે કહેવાનું 8 નંબરનું કઈ તત્વ આવ્યું હોય? ઓક્સિજન, તેની સંજ્ઞા શું થશે? O. એવી જ રીતે પૂછે કાર્બન, તો પરમાણુ ક્રમાંક કયો થયો? 6. તત્વનું નામ શું થશે? કાર્બન. ઓકે વિદ્યાર્થીઓ, આવી જ રીતે આપણે 11 થી 30 સુધી તત્વો ધોરણ 10માં અભ્યાસ કરવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તત્વો તમે તૈયાર કરશો તો પ્રકરણ 1, 2, 3, 4 અને 5 સરળ થઈ જશે શીખતા. થેન્ક યુ વિદ્યાર્થીઓ. નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું પરમાણુ ક્રમાંક 11 થી 30 સુધીના તત્વોનો. ઓકે, આ સ્ક્રીનશોટ પાડી અને લખી લેજો. થેન્ક યુ.